તો હવે સમાચારોના વચ્ચે હાલ એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી તેના તરફ પણ એક નજર કરી લઈએ। હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ, રાજકોટ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે। 16 થી વધુ ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે। રાજકોટ પોલીસે 5 આરોપીઓની જે ધરપકડ કરી છે, જણાવી દઈએ કે 5 આરોપીઓ 30 થી વધુ જીવતા કારતૂસ લઈને લોકો ફરી રહ્યા હતા ને ત્યારે પોલીસે તે લોકોને ઝડપી પાડ્યો છે। હથિયાર સપ્લાય અને નેટવર્કની તમામ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે રાજકોટથી, જ્યાં રાજકોટ પોલીસને એક મોટી સફળતા કહી શકાય તે પ્રકારનું પણ માહિતીઓ સામે આવી રહી છે। 16 થી વધુ ગેરકાયદેસર હથિયારો કબજે કરવામાં આવ્યા છે અને એની સાથે સાથે 30 જીવતા કારતૂસ પણ ત્યાં પોલીસે કબજે કર્યા છે અને ઝડપી લીધા છે। જણાવી દઈએ, હથિયાર સપ્લાયનું સમગ્ર નેટવર્ક હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જેને લઈને હવે પોલીસ તરફથી તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। આ હથિયારો ક્યાંથી આવ્યા હતા, કોને આપવાનું હતું અને આ હથિયારો લાવવા પાછળનો એ લોકોનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો, આ તમામ વસ્તુઓ છે, તમામ સવાલો છે જેને લઈને હવે પોલીસ તરફથી તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનારા સમયમાં તપાસ પૂર્ણ થયા પછી જ સાચી હકીકત અને સાચી વિગતો સામે આવી શકશે। પરંતુ અત્યારે જે સૌથી મહત્વનો વિષય છે તે આ છે કે 16 થી વધુ હથિયારો અને એની સાથે સાથે 30 થી વધુ જીવતા કારતૂસો જે હતા તે પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી છે। રાજકોટ પોલીસને બાતમી મળી હતી અને એ બાતમીના આધારે રાજકોટ પોલીસે આ સમગ્ર ઓપરેશન હાથ ધર્યું હતું અને ઓપરેશન હાથ ધરીને આટલા લોકો જે છે તે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓની ધરપકડ કરી અને જે ગેરકાયદેસરના જે હથિયારો છે તેને કબજે કરવામાં આવ્યો છે। જણાવી દઈએ કે લગભગ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એની સાથે સાથે 16 જેટલા જે હથિયારો હતા અને 30 જેટલા જીવતા કારતૂસ તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે।